હવે પાછો જન્નત નો વ્યૂ આ ટાઈપ થી બધા ઘાટ જ આવે છે. આ તમે અત્યારે મામો પરોઠા વાળા એડ્રેસ કેરલા નેશનલ હાઈવે. તો ભાઈ શાક કરવાનું છે આપણે ડુંગળી. क्या बोलते हैं तुम्हारी लैंग्वेज में? इसको क्या बोलते हैं? લીંબુ સોડા કહો तुम्हारी लैंग्वेज में. બસ કાં ભાઈ હવે બહુ બાકી જાય તો પછી તમને ખાવો જોઈએ પીવાની જગ્યાએ. જય દ્વારકાધીશ, જય માં મોગલ, જય શ્રી રામ. બધા ભાઈઓને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને ભાઈ કાલે તમે જેમ જોયું હોય છે આપણે પાછળ હતા અહીંયા ભાત બનાવીને ખાઈને શાંતિથી ભૂતા થતો. આપણે ભૂતા નહોતા ત્યાં કન્ટિન્યુ આખી રાત ગાડી આવી. કારણ કે આ રસ્તો એવો છે એમાં રાતના 3 વાગ્યા સુધી મામો આવી ગઈ, પછી ફૂલ થાકી ગયા, એ ઉગ્યા ઘડી પર બે આવી ગઈ. તમે બે આખી રાતમાં ખાલી 100 કિલોમીટર કાપ્યા. તમે વિચાર કરો કેવો રસ્તો છે. તો હજી આપણે ટૂંકમાં 400 કિલોમીટરનો અહીંયાથી રન છે અને આપણે પહોંચવાના છીએ કુન્નડ. તો આ રસ્તો હું તમને જરા ગૂગલ મેપથી બતાવું. જો અહીંયા અત્યારે ભાઈ આ કુન્નડ છે, આવી જાય ને ભાઈ. આ છે અહીંયા આપણે કુન્નડ અને કુન્નડથી આપણે હજી આમને આખો ફોલો કાપવાનો છે. 6ઠો દિવસ આપણે ઓમ ભાઈ અત્યારે દિવસ ગણીએ તો 6ઠો દિવસ આપણો આજે ઉગી ગયો છે અને આમને માવત સિટી આવે છે. હા તમે ફૂલ ટ્રાફિક વાળો એરિયો છે ને હમણાં હું તમને બતાવું કે અહીંયા આનું ડ્રાઇવિંગ કેવું છે ભાઈ. આને જો હજી મોઢામાં બ્રશ છે અને આપણે હમણાં ચાલુ રસ્તે એને કીધું મામુને, મેં કીધું તમે આખો કારણ કે આ લોકો આવો ભાઈ કઈ જવાબ જ નથી દેતા. આંખવામાં મજા આવે ત્યાંથી મજા આવે એમ ગાડી કાઢે. આપણે એમ થઈ જાય કે આ શું ઉગાડ છે કે આપણું પૂરું કરી નાખશે. હમણાં તમે જોજો જરાક, હમણાં આવે ને એટલે આપણે દેખાડશું. એકવાર તો હમણાં જો આ બસ વાળો ગયો છે ને અમારી આગળથી, અમને એમ જો કે અમે ગયા ભેગા. કુન્નડ આવી ગયો એમ કઈ ગયા ને. રાતે આપણે કેરલામાં બોર્ડરમાં એન્ટ્રી તો મામુએ રાતે કરી લીધી હતી. ઓલમોસ્ટ સમજી લો ને કે 3 વાગ્યા આસપાસ એની એન્ટ્રી કરી છે, 2:30 થી 3 વાગ્યા આસપાસ. તો આપણે ઉતા હતા ઘડીક વાર વિડીયોનું કામ પતાવીને. આ સિટીનો વ્યૂ છે અને હમણાં બારોબાજી રસ્તો આવશે ને ત્યાં તમે જોજો ને કહેજો કે ઓહો હો ભાઈ આમાં તમે ગાડી આવી. કેરલા છે ભાઈ, કેરલા તમિલનાડુ. કરો બ્રશ કરો પછી ચા પાણી પીએ આગળ સારું આવે તો. ઓહો નથી ગયા આવતો આવે હે, ગાડી નથી ઉભી રહેતી. તો આપણી યુટ્યુબ ફેમિલીનો આજે 6ઠા દિવસે ભાઈ સ્વાગત છે. 5ની પણ 6ઠો દિવસ. આ તમે જો બોર્ડ વાંચી શકતા છો. આજે 6ઠો દિવસ છે આપણે ટોટલ ટ્રીપનો. અને જોઈએ આપણે આજની તારીખમાં ક્યાં સુધી દિવસના પહોંચે ને. હમણાં આગળ જે ભયંકર રસ્તો આવે ને એ તમને એકવાર બતાવું. સિટી આવે ને ત્યાં આવી રીતે રસ્તો આવી જાય ડબલ ને બારોબાર જ્યાં કામ ચાલુ છે 4 લાઈનનું. ભાઈ આખી રાત અમે ગાડી હલાવીને જો આવી જ રીતના સિંગલ પટ્ટી રસ્તો, ના કોઈ આપણી ઓવરટેક કરી શકે કે નહીં આપણે કોઈની કરવાની. ઓલે આગળ ગાડી આવેલી જાય ને એની વાહે બોલેરો છે. એ બોલેરો હોય કે ગમે એવડા 4 વ્હીલ હોય પછી એની આખી રાત એની વાહે ચાલવાનું જ્યાં સુધી ઓલો એને ગાડી સાઈડમાં ઊભી રાખી અને સાઈડ ના આપે. અને ઊભી રાખવાનું આ બ્રિજ જ્યાં પૂરો થાય ને ત્યાં જરાક નહીં એવું ડાયવર્ઝન આવે એમાં તમારે સાઈડ આપી હોય તો આપી દેવાની, બાકી વાહે વાહે હાઈલા આવે. અથવા તો આવી રીતે ઓવરટેક કરતા હોય, ઓલી બારી ઉપર ચડાવી જો આવી રીતે ઓવરટેક કરે. સમજો ને કે આપણે રાઈતા જે કિલોમીટર કાપ્યાની ટોટલ આપણે મેં 80 કાપ્યા, અન્ય કાંઈક 100 જેવા કાપ્યા. એમાં કલાકના 20 કિલોમીટર કપાણાની એવરેજ આવી રાઈતમાં. આ રસ્તો જ આખો એવો છે. આ ટાઈપથી બધા ઘાટ જ આવે છે. આ તમે અત્યારે હેઠે જોવો એટલા બધા ઘાટ આવે અને પછી આ રસ્તો જો છેટ સુધી આવી રીતે છે ને ક્યાંક એવી રીતે આવે વચારે ઓલા શું કહેવાય આપણે જો આવી રીતે બેરિકેટિંગ મારેલા અને સિંગલ એક જ રસ્તો આપણે જવાનો, પછી કોઈ ઓવરટેક ના કરે. આવો કંઈક આવો આવે જેમાં સામેથી આવી શકો તમે. અને આવું જ આવે જો ચડવાનું ઉતરવાનું ચડવાનું ઉતરવાનું. ને ભાઈ આ બાજુ કરતા કાશ્મીરની ગાડી ભરો ને એ બહુ ક્યાંય સારી એમ. શું કહો મામો? આના કરતા કાશ્મીર સારો. ઉડપી કે કન્યાકુમારી આવો ને એના કરતા તમને કાશ્મીર બહુ સારો. વાહ ભાઈ આખી રાત સફર કર્યા પછી અત્યારે ફાઇનલી આપણે એક બ્રિજ એવો જોવા મળ્યો છે જે બની ગયો છે. અહીંયા કિલોમીટર વાંચી શકો છો. કન્યાકુમારી 540 હતું હજી અહીંયાથી. હવે પાછો જન્નતનો વ્યૂ. હા ભાઈ હવે આપણે આવો નવો રોડ મળી જાય તો કઈ મજા આવે સેટ સુધી. બાજુ નારિયેલીનો તમે વ્યૂ જોવો, મસ્ત એવા મકાન છે. અને હોય મકાન એવું કઈ ખાલી નહીં હોય આ બાજુનું કે જ્યાં ટૂંકમાં ઝાડવા કે બગીચો કે નારિયેલી કે એવું કઈ તમને જોવા ન મળે. એવું એક સિંગલ મકાન આપણે આ બાજુના સાઈડમાં ના મળે. કટકે આવશે ભાઈ. આપણે હમણાં આપણે મેપમાં જોતા હતા ને ઓનલાઈન, તો એમાં આપણે રોડ જોયો ઝૂમ કરીને તો કટકે ક્યાંક પુલિયા બની ગયા છે ને ક્યાંક એનું કામકાજ ચાલુ છે. તો થોડોક આપણે એમ કહીએ કે કદાચ 1-2 કિલોમીટર આવો આવે ને તો કંઈક શરીરને આમ એમ થાય કે ના આઈસ વાંધો નથી એમ.
ભાઈ એકાદા બે હારા પુલ્યા તો એ આપી દીધા ને તો એમાં ટોલ ટેક્સ આપી દીધો. ચાર થી 8 કિલોમીટર થયા છે. હજી તો પુલિયામાં વાંધો નથી, હજી પૂરું થયું નથી. ઓલા મેપમાં બતાવે છે પૂરું થઈ ગયેલું. જો આવું નવું હોય ને તો મોજ આવી જાય. તો હવે હમણાં પૂગી જાય ભાઈ આપણે. આ તો ભાઈ ઘરનું 25 કિલોમીટર સુધી તો ટકી ગયું કા મામો. હવે આગે જોઈએ આવું નવું હોય તો મોજ આવી વાર આગે. તો આપણે આખી રાત વેસ્ટ ગઈ પણ અટાણે વાંધો ન હોય, મજા આવશે કાંઈક આવું નવું રહે તો. અરે આમાં તો મજા આવે. મારો હા ભગવાન જાણે હવે ભરોસો ના આવે. આખી રાત કાઢી ને હવે ભરોસો ના આવે. હવે ગમે તે દાંડી આવે. બાકી વ્યૂ તમે જો યાર, લોકેશન છે ને 10 મિનિટ અને 10 મિનિટે ભાઈ આવું એક લોકેશન આવે. લાઈકો ઘટે છે એ પૂરી કરાવી દેજો મારા ભાઈ. લાઈક કમેન્ટ ખાસ કરજો અને બંનેને વિડીયો સારા લાગે તો શેર કરતા રહેજો. શું કહો છો? લાઈટો કયું કાઢશે? ગાડીની કામે ગાડીની કાઢી દે 4 ને 6 ને 7 8 15 લાઈટો છે આપણી પાસે. લાઈટો નહીં, લાઈકો ઘટે છે. લાઈટ નથી જોતી, લાઈટો ઘણી છે. લાઈકો હોય તો લે કેજો મને. ઓકે એ કે લાઈટો કાઢી દઉં ભાઈ. આમાં કેમ ભેગું કરું? ઉપર ચડ્યા ને થયું ને એમ કહીએ છીએ કે હમણાં કોઈક ચા વાળો આવે ચા પીએ, ચા વાળો આવે ચા પીએ. અને બ્રશ કરી લીધો. અત્યારે 8:30 વાગવા આવ્યા છે. અમને એમ હતું કે આ રસ્તો હમણાં હાવ ટૂંકમાં આગળથી ભંગાર આવી જાય પાછો હતો એવો, ખાલી એકાદું પુલ્યું જોવા જાય. હેલિકોપ્ટર રાખતો જાય મારો વાલીડો હાવ. અમને એમ હતું કે ભાઈ આગળથી રસ્તો કદાચ પાછો હાવ હતો જેવો ને એવો અમારી આખી રાત ગઈ ને એવો આવી જાય. પણ હજી સુધીમાં વાંધો નથી એવો. આગળ આપણું શું થાય જોઈએ. તો ચા વાળો જો કોઈ આવે તો પેલા ચા પીએ. ગામ આવ્યું છે ભાઈ કેવું. હવે ગામનું નામ તો કયું હોય, આગળ કદાચ બોર્ડ આવશે તો જો હું તો ઉપર ઓલા બોર્ડમાં લખેલું છે કોમ્બાળા કંઈક છે તો ખરી ભાઈ. નામ સારું, એમાં તમને મગજ બે તો વાંચી લેજો. અમુક એની ભાષા એવી છે કે આપણે વર્તાતી નથી. અહીંયા આપણે સાઈડમાં દબાવીને ચા પી લઈ પેલા, કારણ કે હાઈવે ઉપર બીજે ક્યાંય આવતો નથી. અહીંયા એક લારી આવી છે. હાલો ચા પીવા કર્ણાટકના ઢાબાની. સોરી ભાઈ કેરલા હો, કર્ણાટક નહીં. મીઠી બ્રેડ છે. હા મીઠી બ્રેડ ને ચાનો નાસ્તો કરજો. હું ગયો કૂતરાના બહુ બ્રેડ છે. કૂતરાની બ્રેડ ચા એના બનાવે છે. દૂધ નોખું, પાણી નોખું, બધું નોખું, ખાંડ નોખી ભૂકી. આ થઈ ગઈ ભાઈ ચા. ધોરી પક જેવી. હવે પકાવવાનું કહે તો એ સમજે નહીં. દે દીજીએ. બસ આપણી લિમિટ પૂરી ચા પીવા નહીં આપીએ હે. પી લીધી ને વાહ રેડી. પછી અહીંયા ક્યાં ખાલી જગ્યા પેલા નાવાનું આવે તો નાહી લે ભાઈ. આખી રાતના હાવ કંટાળી ગયા હે. પછી ભાઈ આપણે પાછા અહીંયાથી આગળ ભાઈ બસ વાળા કદના છે ને ગમે નાખી જે સીધી જો. આ બીજો કાંઈ જોવાનું જ નહીં ને. આવો ટોલ નાકું લઈ લીધું ભાઈ. હવે રસ્તો આવો આવી ગયો પાછો. પાછો આવો રસ્તો આવી ગયો. આખી રાત ભાઈ જો આમ જ હાલવાનું હોય. કોઈને મોટા આગળ થઈ ના કે તોય 4 વ્હીલર વાળા છે ને જો સાઈડમાંથી આ રસ્તામાંથી ઓવરટેક કરે. પછી આપણે એમ થાય કે આપણે ઓલી બાજુ નાખવી કે એની માથે નાખી દેવી. કોલમ કરીને ગામ આવ્યું છે ભાઈ. કોલમ ત્યાંથી એક વસ્તુ શીખવા જેવી છે કે બધા એ પોતપોતાની લાઈનમાં જ, કોઈ આ બાજુ કોઈ નથી આવતું ભાઈ. રોંગ સાઈડમાં કોઈ આવવાનું જ નહીં. રાજી આવી લાઈનને ટ્રાફિક દે ભાઈ, પણ કોઈ દિવસ રોંગ સાઈડમાં નહીં આવે. બધા પોતપોતાની સાઈડમાં જ આવશે. 10:30 વાગ્યા છે અને આ બાજુ આવ્યો છે આપણે એક પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઇલનો. તો હવે શાંતિથી ઘડીક વાર અહીંયા દબાવી દે. હું ગયો કારણ કે આ રસ્તામાં અત્યારે નીકળાય એવી પરિસ્થિતિ નથી ભાઈ. થોડોક આવો કટકો આવે ને પછી આવે મમરા ભરી દે. એટલે તમે કોઈ પણ આવતા હોય તો 10-15 કિલોમીટર સારું આવે, ભરવાય ના જતા. ટ્રાફિક થઈ જાય છે ફૂલ અને હાંકવામાં બહુ તકલીફ પડે છે. તો ઘડીક વાર અહીં દબાવીએ અને જોઈએ પેલા તો પંપે જતા આવીએ, આટો બાટો મારતા આવીએ, ફ્રેશ થતા આવીએ.
11 વાગ્યા છે ભાઈ, આપણે પંપે ગયા હતા. ત્યાં કાંઈ નાવા ધોવાની કે ટૂંકમાં એવી સુવિધા છે નહીં. હવે એકવાર બાથરૂમ એક છે, અહીંયા મામું પૂછવા ગયા છે અને હમણાં મામું આવે એટલે જો આપણે આ બધું કાઢી લઈએ અને ધીરે ધીરે સુધારીએ. એટલે બે થઈને પછી શાક ને રોટલી ને બધું બનાવીએ અને ખાઈએ, કારણ કે અહીંયા ક્યાંય હોટલ છે નહીં ભાઈ. અને ફૂલ ગરમી એટલી થાય, તમે મારી હાલત જોઈ શકતા હશો. હાલત હાવ ખરાબ થઈ ગઈ છે આખી રાત. એક તો ગાડી હલાવી, ગાડી જરાય હાલી નહીં અને ચારે બાજુથી ટૂંકમાં એમ કહો ને કે આમ કંટાળી ગયા જેવું છે. એટલે આના કરતાં ભાઈ કાશ્મીરની ટ્રીપ કરજો એ સારી. આ બાજુ હજી અમારે આમ 300 કિલોમીટર કાપવાના છે, પણ હવે મને ખબર નહીં કઈ કપાય, કારણ કે 200 કિલોમીટરમાં આખી રાત વહી તો હજી 300 એમાં શું થાય. અને આ ગરમી જોવો તમે, મોઢું આખું કારું થઈ ગયું અને ક્યાંય નાવા ધોવાની ક્યાંય સુવિધા નથી, કોઈ જાતનું કાંઈ નથી ભાઈ આમાં. હાલો વાંધો નહીં, હવે પહેલાં આપણે જમી લઈએ, પેટમાં તો કંઈક નાખીએ. નાખવા માટે થઈને પહેલાં આપણે બનાવીએ એક ગ્લાસ કંઈક. હાલો તો ભાઈ શાક કરવાનું છે આપણે ડુંગળી ટમેટાનું. એટલે ડુંગળી ટમેટા લસણ ને મરચું થઈ ગયું છે. ઓકે, આથી અમે પંપેથી ભર્યું હતું નથી, કદનું જવું છે ઠંડુ. જોઈએ હવે મેળ આવશે તો પાછું ક્યાંક પંપ આવશે તો ભરી લેવું. હા ભરવું તો પડશે, ભરવા જો ને, પાણી વિના મરી જાવ ને કરે. ઓલું શું કે કાંઈ નહીં, પાણી નહીં તો પછી શું કરવું. વાહ પણ સુગંધ એમ આવે જો, વઘાર પૂરા વઘાર જે હાથમાં આવે એ બધું વઘાર, જે આવે એ હાલે. શાક બનાવે એક નંબર હો ભાઈ, મામું કઈ ઘટે નહીં. ઘટે જિંદગી ઘટે. તો ભાઈ હવે શાક બની જાય ને પછી મળીએ આપણે. જો એમાં પહેલાં ડુંગળી નાખી દેવાની, પછી ટૂંકમાં પહેલાં મરચાં લસણ, પછી ડુંગળી અને સૌથી લાસ્ટમાં ટમેટા. અને પછી જે મરી મસાલા આપણે ચટણી મીઠું ધાણા જીરું હળદર ને આવતું હોય રેગ્યુલર, સાદું ને સિમ્પલ. અનાની ગોળે બનાવવા, અનાની ગોળે નથી બનાવવી, ભાવીએ ને અનાની ગોળે તીખું. શાક બનીને રેડી થઈ ગયું છે. જાય છે આપણે કેરલાની બજારમાં ગરમા ગરમ પરોઠા. હા પરોઠા ખાવા હોય તો આવી જાજો. કા હવે પરોઠા મામો પરોઠા વાળા, એડ્રેસ કેરલા નેશનલ હાઈવે. હવે બની જાય પછી જોઈએ ભાઈ કેવું થાય બધું. અમારે હણપટમાં ભાઈ 1 વાગી ગયો હે, બસ 1 વાગી ગયો છે. જો આપણું શાક બની ગયું છે કમ્પ્લીટ. આજે આપણા પરોઠા તો કરી લઈએ હરિહર, બરોબર ને? જોઈ લઈએ ચાખીને કેવું થયું છે. જય માતાજી. તો ભાઈ પરોઠા ને એવું એક ગ્લાસ આપણે જમી લીધું અને વાગી ગયો છે અત્યારે 1:15. અને પંપે આપણે ગયા હતા, ત્યાંથી આપણે ટૂંકમાં નાવા ધોવા અને ફ્રેશ થવા માટેનું બધું એને કીધું. પાછા ઘડીક વાર સમજતા નહોતા, ખોટા થયા. પછી મેં કીધું કાકા નાવું છે, તો એ કે હા એ ઓકે ઓકે આ બાજુ હોયો જાય. મેં કીધું રેડી હાલો. તો ઘડીક વાર આરામ કરીએ, પછી હમણાં ફ્રેશ થાય અને પછી નીકળીએ. તો ભાઈ થોડીક વાર ઉતારો ત્યાં તો સાંજના 7:30 વાગી ગયા. અંદર થઈ ગઈ મસ્ત. હવે આગળ ટ્રાફિક થોડો ઓછો થઈ ગયો છે, અંધારું થઈ ગયું છે એટલે. ઓલી બાજુ ભાઈ ડેરી દેખાય જાય હોય ને તો પેલા અમૂલમાંથી દૂધ લઈ લે. અમૂલ શોપ છે તો ભાઈ ચા તો પીવાની મજા આવે. તો ભાઈ આપણે આવી ગયા છે અન્નાની શોપે. 1/2 લીટરનું પાઉન્ડ લીધું છે અને 1/2 લીટર દહીં લીધું છે. આ દહીંનું પાઉન્ડ છે 1/2 લીટર. और अपने वो क्या बोलते हैं, छाछ बटर मिल्क. ओ मज़ा. हाँ कितना वाला दिखाओ. 10 रुपया. हाँ नहीं छाछ का तो रहने देते हैं, ये 2 रहने दो ना तो लगा ये नहीं. वो लोकल भाषा कौन सी है, इसमें क्या बोलते हैं इसको? मलयालम तैर दही और ये दूध को पाल 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 मलयालम भाषा में. अच्छा તો ભાઈ દૂધ ભેગી એક શેરનું પેકેટ લઈ લીધું છે. 80 આગળ કામ આવશે. હવે આપણે વધીએ ત્યાંથી આગળ. હવે ટ્રાફિક થોડોક ઓછો થઈ ગયો એવું આપણે લાગે છે. આ જે અન્નાની દુકાને આપણે ગયા હતા ને, અન્નાની છોકરી જામનગર રિલાયન્સમાં કામ કરે છે. એટલે રિલાયન્સવાળા જેટલા પણ ભાઈઓ જોતા હોય એને શેર કરવા વિનંતી. અને જમાઈ રહ્યા છે છોકરીને જમાઈ બે. પેટ્રોલ પંપે ડ્રિંકિંગ વોટર આવે, ઠંડુ પીવાનું પાણી તો ભરી લઈએ. કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે અહીંથી આગળ વધીએ ને થોડીક મજા આવે. વાંચો આમાંથી બાટલી વાંચો કઈ પીવી છે. एक जोता पापा एक नींबू सोडा को तुम्हारी भाषा में क्या बोलते हैं यहाँ पे? इसको यहाँ पे क्या बोलते हैं तुम्हारी लैंग्वेज में? इसको क्या बोलते हैं नींबू सोडा को तुम्हारी लैंग्वेज में? अरे मत तो भाई अजी हूँ भाषा है नहीं. इसको क्या बोलते हैं आपकी भाषा में? ये तुम्हारी भाषा में. અહીંયાની ભાષામાં નારંગી સોડા કહેવાય છે. બીજા અન્ના એવા એને સપોર્ટ કરી. ભાઈને તો આપણે બહુ નથી ભગો થતો હતો અમારા બેયને. હારી છે ઠપકારો બીજો પસીનો ગરમી બહુ થાય, બહુ ગરમી થાય.
8:30 વાગ્યા છે ભાઈ. હવે જોઈએ આપણે કેટલી વારમાં કેટલા કિલોમીટર કપાઈ છે. આવો રસ્તો છે ભાઈ. પેલા બીજામાં ગાડી હાલતી હોય, ઘાટ ને સિંગલ પટ્ટી ને, અને એમાં પાછા વાહ જાવ પાછા હોરન મારતા હોય. જવા દે હવે આમાંથી હેરા ઠેકીને જવું હોય તો જવું બીજું. એક બાજુ વીજળી થાય છે, કદાચ વરસાદનું કઈ નક્કી નથી. આવવું હોય તો આવે. તો ભાઈ અત્યારે હું હમણાં પાછલા વિડીયોની કમેન્ટ વાંચતો હતો. ઘણા બધા ભાઈઓ કહે છે સોપારીનો શું ભાવ છે, સોપારી લેતા આવજો. આપણા ઘણા બધા ભાઈઓ એવું કહે છે કે ભાઈ શું કહેવાય મારી પિન કમેન્ટ કરજો. ભાઈ એવું બાજુ આપણે બહુ જાજુ કંઈ આવડતું નથી, પણ અત્યારે બધા ભાઈઓની કમેન્ટ વાંચીએ, આનંદ થયો, મોજ આવે. અને લાઈકો મેં જેમ તમને કીધું એમ લાઈકો ઘટે છે. એમ તમે જે લાઈકોમાં વધારો કર્યો છે તો એમને વધારો કરતા રહેજો. લાઈકો ઘટે છે એ બધી આપણી ઓકે થઈ જાય. અને બાકી એક ભાઈનો સવાલ એવો છે કે ભાઈ રોડ રસ્તા એના કેવા છે કર્ણાટકમાં? તો આવા હે ભાઈ. દિવસના ગાડી હલાવી નથી સિચ્યુએશન, એટલે રાતે ગાડી હલાવીએ છીએ. બાકી તમે બધા પાર્ટમાં જોતા આવો છો કે ક્યાં સુધી રસ્તો સારો છે અને ક્યાંથી આપણે નાચમાં હલાવવાનું ચાલુ કર્યું છે. એટલે જે પણ ભાઈઓ આ બાજુ કદાચ કોઈ આવતા હોય, કોઈ ફેમિલીમાં ફરવા માટે આવતા હોય તો એ બધા ભાઈઓએ ખાસ ધ્યાન રાખવું ભાઈ. ગાડી ભાઈ આપણે 2 મિનિટ ઊભી રાખી જાઓ, ચા પાણી પીએ. આપણે ઉઠીને ચા નથી પીધો એટલે હું તમને બતાવી દઉં. તમારા બધા ભાઈઓની કમેન્ટ પછી આમાં બીજું કંઈ મને ના આવડે ભાઈ, પણ તમારા બધા ભાઈઓની જે કાંઈ કમેન્ટ આવી છે ને, જો આ બધા ભાઈઓની કમેન્ટ છે. આમાં જેને ભાઈઓએ કમેન્ટ કરી છે આ ટૂંકમાં હજી આમાંથી હું બધા તમને છે ને જો આવી રીતે આમ લાઈક આપી દઉં છું ઓલી ચેનલમાં જઈને. એટલે શું છે કે તમને લોકોને થોડીક મજા આવે અને મને મજા આવે. તમે આમને કમેન્ટ કરતા રહ્યો તો આ બધા ભાઈઓની કમેન્ટ છે ભાઈ. જેટલા પણ ભાઈઓ કમેન્ટ કરી છે ને એ બધાની આમાં બધાના સવાલના જવાબ ભાઈ કંઈક આપણે એવું હોય તો આપણે દેતા હોઈએ. જય મુરલીધર ભાઈ, એટલે બધાને પહેલાં તો જય મુરલીધર તો આપણે કહીએ જ દઈ જઈએ સવારમાં ઉઠીને મારા વાલાવ. આ તમારા બધા ભાઈઓની કમેન્ટ છે એટલે નિરાયતે વાંચતો હું ભાઈ. પછી વાંચીને શાંતિ દેવામાં હું ન જવું થાય કે રાત પડી ગયો હોય ને તો જવાબ દેવાનું ભેગું ન થાય, પણ દિવસ હોય ને તો વાંધો ના આવે. અને એક ભાઈ આપણે કહે છે હમણાં 2-3 વિડીયોમાં કે ભાઈ આ ટ્રીપ પૂરી થાય ને 50,000 સબસ્ક્રાઈબર થઈ જાય. એ ભાઈ હવે કેટલાક થાય છે. બાકી લાઈક તો કરતા જ રાખજો. લાઈક કરશો એટલે લાઈકો આપણે ના ઘટે. અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. હાલો બનાવીએ હવે ફટાફટ એક ગ્લાસ મજા આવે એવી ચા. 15-20 કિલોમીટરનો આપણે પલ્લો અહીંયાથી કાપી લીધો છે, એટલે હવે ચા પીએ ને પછી પાછા આગળ વધીએ. ભાઈ સવારની ક્યાંય માણા જેવી ચા નથી દેવડી આપણે. હવે એક ગ્લાસ ઘાટી રબડા જેવી ચા બનાવી નાખીએ. બસ કાં ભાઈ હવે બહુ બાકી જાય તો પછી તમને ખાવો જોઈએ. પીવાની જગ્યાએ ઘાટો થઈ ગયો ફૂલ, નકર પછી ખાવો જોઈએ એનો. ભાઈ 4 કપ ચા મારી જાય, 1 ગ્લાસ. મોજ આવી ગઈ ને હવે કંઈ ઘટે નહીં. કાઠિયાવાડી 1 નંબર ભાઈ. સરસ એવા ચા પાણી પીએ અને જગ્યાથી પાછા આપણે હાલતા. સ્ટેજ મોટો રોડ આવ્યો છે, થોડીક રાહત છે. હવે જોઈએ આગળ. ભાઈ અત્યારે આપણે અહીંયા પહોંચ્યા છીએ કસીકોડા, અને સીધે સીધું હજી આપણે આમને માઇલવાનું છે. હજી આપણે કાપવાના છે કિલોમીટર 187. ઓલા 78 87 નહીં આવેલા જાય છે. આવો ભાઈ, આ બધા ઘાટ એરિયો છે. આખો ઘાટને કાપી અને એમાંથી રોડ બનાવે છે અને સિંગલ પટ્ટી રસ્તો છે. એમાં જો જગ્યા મળે નહીં આવી રીતના લોકો બધા ઓવરટેક ના થાય એમ હોય ને તો કરી લઈએ, કારણ કે પછી તો જગ્યા મળવાની છે નહીં. જરાક જગ્યા આવે વળી થોડાક કિલોમીટર હાલીએ ને પછી વળી પાછી થોડીક જગ્યા આવે. જો સામે પાછો ઘાટ દેખાય, ઝીણા વાહનો ઉતરે, એટલે આમાં બધા ઘાટ એરિયો છે આખો. પણ ભાઈ જમ્મુ કાશ્મીરને અહીંયા સારું કેવરાયું છે. અહીંયાના રોડ એવા છે. કાશ્મીરના રોડ તો મોટા ભાઈ, એમાંથી ક્યાંક આપણે હરકી રીતે ગાડી તો હલાવી શકીએ દિવસના કે રાતના કે ગમે ત્યાં. આમાં તો રાતે જ હાંકવી પડે. દિવસના ગાડી હાલે એવી સિચ્યુએશન નથી, કારણ કે દિવસના નાના વાહનનો ટ્રાફિક અને આડા જ આવ્યા રાખે. રાતના 11:30 થયા છે ને મેં પે આપણે ચડાવ્યા છે. ઘૂમરે તો આપણે અહીંયા ક્યાંક ખારા માણાને પૂછીએ. અનાને આપણે પૂછ્યો તો એને આપણે કીધું કે અહીંથી ગાડી પાછી વારી લ્યો ને પાછું તમે આવ્યા ને એ બાજુના રસ્તેથી જવા દો. કટકોલ લખેલું છે ને, ત્યાં આપણે ઘાટમાં ઘૂમરે ચડ્યા હતા. અહીંયાથી ટૂંકમાં રસ્તા બધા બતાવે છે, એટલે આ રસ્તે આપણે જવાનું છે. આ ટર્નમાંથી આપણે ગયા તો એમાં ગાડી જાય એવું નથી, બીજું કાંઈ નથી. ઘાટ ને એવું બધું વધારે છે, તો આપણે આગળથી ટર્ન લઈ લેશું. ભાઈ ઘૂમરે એમ જડ્યા કે લોકેશન છે ને 4-wheelના રસ્તાનું બતાવે. એ કે જવા જ દો ભીખાભાઈની ગલીમાં થઈને સીધા હવે આ નીકળે કઈ ડોહો એવડો. અહીંયા ગયા પછી ઓલા પોલીસવાળા ઊભા હતા, થોડીક એની મદદ લીધી. આજુબાજુ બધાને પૂછ્યું, ભાષા કોઈ સમજે નહીં, પણ મેપ ચાલુ કરીને આપણે એને લોકેશન બતાવ્યું ભાઈ એસા હે, હવે હમ ક્યાં કરે.
તો વાંધો ન આવ્યો. હવે આગળથી પાછો અહીંથી ટર્ન છે, આપણે 3-4 કિલોમીટર આગળ વયા ગયા હતા, આગળથી પાછો ટર્ન લઈને એ બાજુ વળી જાય. આ રસ્તો જતો હતો આપણે જે રસ્તે ગયા હતા એ, પણ એ રસ્તામાં શું છે કે 4 વ્હીલ એવું વધારે જાય, એટલે ઓલા સાહેબ કે ભાઈ એ બાજુ તમે આગળ ન જાઓ તો સારું રહે, કારણ કે રસ્તો હાકડો છે, કદાચ આગળ જતા ક્યાંય તાર કે એવું ગમે આવે ગાડીમાં તો નડે. રાતના વાગ્યા છે 12 અને આપણે શું કહેવાય 12 વાગ્યાથી અત્યાર સુધીમાં આપણે ભાઈ ઓનલી ફોર 40 કિલોમીટર કાપ્યા છે. લગભગ 8:30 વાગે આપણે સ્લેપ માર્યો હતો કા, અને એમાં 3-4 કિલોમીટર આ ગૂગલ વાળા માસીએ ગામમાં ઘૂમરો ફેરવી દીધો, એટલે થોડોક મગજ શું કહેવાય આમ કંટાળો આવી ગયો ને, તો એમ થઈ ગયું કે પાછી ગરમા ગરમ ચા મારીએ ને પછી આગળ વધીએ પાછા, એટલે વાંધો ના આવે. ચાલો ભાઈ પી લઈએ પાછી ગરમ 2-3-4-5 કપ ચા. તો ચા પાણી પી લીધા છે ભાઈ કમ્પ્લીટ. હવે વધી અહીંયાથી આગળ શું કહીએ, શું કહે ચા બળી એટલે આમાં દિલ ખુશ થઈ ગયું. ગૂગલ વાળા કાકે ઓલા શું કહેવાય એને પાઈ દીધી ભાઈ, નકર તો અમારી ઈચ્છા નહોતી હજી આગળ ત્યાં પીવી હતી, પણ આને મૂળ આખો કે આમ વયા જાવ ખેતરમાં ભાઈરાઈમાં, હે ને રામભાઈ ના ખેતરમાંથી રામભાઈ ના સીધા વયા જાવ. હવે તો આપણે મૂકશું નહીં આ હાઈવેની ચોટલી ગણાય. તો ભાઈ હજી અહીંયાથી આપણે 130 કિલોમીટર બતાવે છે, તો આગળથી જે આ 2 રસ્તા પડે એમાં એક સાઈડ સુધી રોડનું કામ ચાલુ છે, આપણે એ નહીં લઈએ ને આપણે લેવું બીજો રસ્તો જે આપણે મેપમાં બતાવે છે. અને આજુબાજુમાં આપણે 1-2 જણાને પૂછ્યું, એને કીધું કે એ રસ્તો સારો છે, આવી લક્ઝરી ને એ બધી બસો એ રસ્તાથી હાલે છે, તો તમે અહીંયાથી હાઈલા જાઓ. ભાઈ રાતના 2 વાગી ગયા છે અને આપણે હજી 100 કિલોમીટર કાપવાના છે, એટલે કદાચ સવાર સુધીમાં આપણે કિલોમીટર કાપી લેવું, બાકી તો ખબર નથી ક્યારે કપાય, કારણ કે હાઈલા જાય છે. તો જે કાંઈ રાતની અપડેટ રહે તમને કહીશ. અત્યારે 2 વાગ્યા છે, હજી આપણે વિડીયો એડિટિંગ કરશું, અપલોડિંગ કરશું, પછી તમે આજે સવારે 8 વાગે વિડીયોને જોઈ શકશો. તો 2-3 કલાકનો ટાઈમ એમાં વયો જાવ ભાઈ. તો વિડીયોને સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઇક ખાસ કરી દેજો, જેથી કરીને યુટ્યુબ વિડીયો બીજાને મોકલે, તો જેથી કરીને આપણે થોડાક ટૂંકમાં એક ભાઈ આપણે જેમ કમેન્ટ કરી છે એમ કે 50 કે જલ્દી થઈ જાય. તો ધન્યવાદ બધા ભાઈઓનો કમેન્ટો વાંચીને મજા આવી. તો મળી આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ, જય માં મોગલ અને જય શ્રી રામ બધાને.